કાળી બિલાડી રસ્તો કાપે તો શું ખરેખર કંઈ ખરાબ થાય? કે પછી દરવાજા પર લટકાવેલા લીંબુ મરચાં આપણને ખરાબ નજરથી બચાવી શકે? આપણે બધા આવી વાતો સાંભળીને મોટા થયા છીએ, પણ આજે આપણે આ માન્યતાઓની પાછળ છુપાયેલા સત્યને શોધીશું અને જાણીશું કે કેવી રીતે સૌ નિર્દોષ લાગતી વાતો આપણા જીવનમાં કેટલું મોટું નુકસાન કરી શકે છે. ચલો, એક સીધા અને સાચોટ સવાલથી જ શરૂઆત કરીએ. શું ખરેખર એક નાનકડો ખોટો વિચાર કોઈનું જીવન બરબાદ કરી શકે? જવાબ છે હા, બિલકુલ કરી શકે. કારણ કે ખોટી માન્યતાઓ માત્ર વિચારો નથી હોતા, એ આપણા નિર્ણયો બની જાય છે અને એ જ નિર્ણયો આપણા ભવિષ્યની દિશા નક્કી કરે છે. સૌથી પહેલું અને સૌથી મોટું નુકસાન આપણા સ્વાસ્થ્યને થાય છે. ખોટી માન્યતાઓના ચક્કરમાં લોકો સાચી સારવાર લેવાનું ટાળે છે અને આ ભૂલ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એ જ રીતે પૈસા વિશેની ખોટી ધારણાઓ કોઈની આખી જિંદગીની બચતને જોખમમાં મૂકી શકે છે. બસ એક ખોટો નિર્ણય અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે. અને વાત અહીંયા જ નથી અટકતી. પૂર્વગ્રહો અને અંધશ્રદ્ધા માત્ર વ્યક્તિગત નુકસાન નથી કરતા, એ તો સંબંધો અને આખા સમાજને તોડી નાખે છે. લોકો વચ્ચે દિવાલો ઊભી કરી દે છે. તો ચાલો, હવે આ નુકસાનના ક્ષેત્રોને જરા વધારે ઊંડાણથી સમજીએ. આપણે હવે વાસ્તવિક દુનિયાના કેટલાક ઉદાહરણો જોઈશું કે કેવી રીતે આ ખોટી માન્યતાઓ આપણા જીવન પર સીધી અસર કરે છે. આ વાતો તો કદાચ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, નહીં? ખાસ કરીને કોરોનાના સમયમાં તો આવી અફવાઓનું બજાર ખૂબ ગરમ હતું. પણ શું આપણે જાણીએ છીએ કે આ સામાન્ય લાગતી સલાહ કેટલી ખતરનાક હોઈ શકે છે? જો, એક તરફ એવી માન્યતા છે કે રસી નુકસાન કરે છે અને બીજી તરફ એનું કઠોર પરિણામ છે. આવી માન્યતાઓને કારણે જ બીમાર વ્યક્તિને પૂરતો પોષણ નથી મળતું અથવા તો લોકો એવી બીમારીઓનો શિકાર બને છે જેને રસીથી ખૂબ જ સરળતાથી ટાળી શકાતી હતી. હવે વાત કરીએ પૈસાની. આ બંને વાક્યો આપણી બે મૂળભૂત લાગણીઓ પર કામ કરે છે. એક છે ડર અને બીજી છે લાલચ. એક વાક્ય આપણને ડરાવે છે તો બીજું આપણને લલચાવે છે. અહીંયા જોખમ બેવડું છે. શેરબજારના ડરને કારણે લોકો સુરક્ષિત જગ્યાએ રોકાણ કરતા અચકાય છે અને મોંઘવારી સામે હારી જાય છે. અને બીજી તરફ રાતોરાત પૈસાદાર બનવાની લાલચમાં લોકો પોન્ઝી સ્કીમ જેવી છેતરપિંડીમાં ફસાઈને પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી દે છે. હવે એક એવા મુદ્દા પર આવીએ જે ખૂબ જ સંવેદનશીલ છે: સામાજિક પૂર્વગ્રહ. આ એવી ખોટી માન્યતાઓ છે જે સમાજમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે અને ભાગલા પાડે છે. આવી માન્યતાઓ છે ને, એ સમાજમાં ઉધઈની જેમ કામ કરે છે. તે લોકો વચ્ચે શંકા અને અવિશ્વાસની દિવાલ ઊભી કરે છે. આનાથી ભેદભાવ જન્મે છે અને ક્યારેક તો તે હિંસા અને તોફાનોનું રૂપ પણ લઈ લે છે. એટલું જ નહીં, વર્ષો જૂના અંગત સંબંધો પણ આવી ખોટી ધારણાઓને કારણે એક ઝટકામાં તૂટી જાય છે. તો ચાલો હવે આગળ વધીએ અને કેટલીક પ્રચલિત માન્યતાઓ અને અંધશ્રદ્ધાને સીધી વિજ્ઞાનની હકીકતો સાથે સરખાવીએ. જોઈએ કે સત્ય આખરે છે શું. આ એક ખૂબ જ દુઃખદ અને ખતરનાક ગેરસમજ છે. લોકો માનસિક બીમારીને વળગાડ માનીને ડોક્ટરને બદલે તાંત્રિકો અને ભુવાઓ પાસે જાય છે. આનાથી દર્દીની હાલત સુધરવાને બદલે વધુ બગડે છે અને ઘણીવાર શારીરિક અત્યાચારને કારણે તેમનું મૃત્યુ પણ થઈ જાય છે. જ્યારે હકીકત એ છે કે તે એક મેડિકલ કન્ડિશન છે જેની યોગ્ય સારવાર શક્ય છે. હવે આ બિલાડીવાળી વાત, આની પાછળનું તર્ક જાણીને કદાચ આશ્ચર્ય થશે. જે એક સમયે માત્ર એક વ્યવહારુ સાવચેતી હતી, તે આજે ડરનું કારણ બની ગઈ છે. જૂના જમાનામાં રાત્રે મુસાફરી કરતી વખતે પ્રાણીઓ ડરી ન જાય તે માટે લોકો થોભી જતા અને સમય જતાં આ વાત અપશુકન સાથે જોડાઈ ગઈ. પણ જરા થોભો. શું દરેક જૂની પરંપરા ખોટી જ હોય? શું એવું બની શકે કે જેને આજે આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ એની પાછળ કોઈ ઊંડું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય જે આપણે ભૂલી ગયા છીએ? ચાલો, આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ દ્રશ્ય તો આપણે બધાએ જોયું જ છે. દુકાનો અને ઘરોના દરવાજે લટકતા લીંબુ મરચાં. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું સાચું કારણ શું હોઈ શકે? સામાન્ય રીતે તો એવી જ માન્યતા છે કે તે ખરાબ શક્તિઓ અથવા બુરી નજરને દૂર રાખે છે. આ એક ખૂબ જ પ્રચલિત માન્યતા છે. પણ આની પાછળનું સાચું કારણ સાંભળશો ને તો ચોંકી જશો. જૂના સમયમાં જ્યારે જંતુનાશકો નહોતા ત્યારે આ એક કુદરતી પેસ્ટ કંટ્રોલ સિસ્ટમ હતી. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ અને મરચાની તીવ્ર ગંધ
માખી મચ્છર જેવા નાના જીવજંતુઓને ઘરમાં આવતા રોકતી હતી. કેટલું બુદ્ધિશાળી તર્ક નહીં? પણ આજે આપણે પ્લાસ્ટિકના લીંબુ મરચાં લટકાવીએ છીએ, જેનો કોઈ વૈજ્ઞાનિક ફાયદો નથી. તે માત્ર એક વહેમ બનીને રહી ગયો છે. ચાલો આવી જ એક બીજી પ્રચલિત પરંપરા જોઈએ, પવિત્ર નદીઓમાં સિક્કા ફેંકવાની. આની પાછળનું કારણ શું હોઈ શકે? લોકો માને છે કે નદીમાં સિક્કા નાખવાથી તેમની મનોકામના પૂરી થાય છે અને સારું ભાગ્ય મળે છે. આને દેવતાઓને અર્પણ કરેલી ભેટ માનવામાં આવે છે. અહીં પણ એક ખોવાયેલું વિજ્ઞાન છુપાયેલું છે. પ્રાચીન સમયમાં સિક્કા તાંબાના બનતા હતા અને તાંબુ એટલે કે કોપર પાણીને કુદરતી રીતે શુદ્ધ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. એ સમયે નદીઓ અને તળાવ પાણીના મુખ્ય સ્ત્રોત હતા. એટલે આ કોઈ અંધશ્રદ્ધા નહોતી, પણ એક પ્રાચીન પબ્લિક હેલ્થ સિસ્ટમ હતી. પણ આજે સિક્કા સ્ટીલના બને છે, જે પાણીને શુદ્ધ કરવાને બદલે પ્રદૂષિત કરે છે. આમ એક સારી પ્રથા હવે પર્યાવરણ માટે નુકસાનકારક બની ગઈ છે. તો આપણે જોયું કે કેવી રીતે માન્યતાઓ અને હકીકતો વચ્ચે જમીન આસમાનનો ફરક હોઈ શકે છે. તો હવે સવાલ એ છે કે આપણે આવી ખોટી માહિતીથી પોતાને કેવી રીતે બચાવી શકીએ? ચાલો સત્ય શોધવા માટેના કેટલાક સરળ સાધનો જોઈએ. આના માટે કોઈ મોટી ફિલોસોફીની જરૂર નથી. બસ આ 3 સરળ પગલાં યાદ રાખવાના છે. પહેલું, સવાલ પૂછો. કોઈ પણ વાતને એમ જ ન માની લો. પૂછો કે આવું શા માટે અને આ કેવી રીતે કામ કરે છે. બીજું, માહિતી ક્યાંથી આવી છે તે તપાસો. શું તે કોઈ નિષ્ણાતનો અભિપ્રાય છે કે પછી વોટ્સએપ પર આવેલો ફોરવર્ડ મેસેજ? અને ત્રીજું, તેની પાછળનું તર્ક સમજવાનો પ્રયત્ન કરો. આ 3 પગલાં આપણને મોટાભાગની ગેરસમજોથી બચાવી શકે છે. અને અંતે બસ એટલું જ કે ખોટી માન્યતાઓ એક અંધારા જેવી છે, જે આપણી વિચારવાની શક્તિને મર્યાદિત કરી દે છે. પણ તર્ક અને જ્ઞાન એ પ્રકાશ છે, જે આ અંધકારને દૂર કરી શકે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ નવી વાત સાંભળવા મળે, ત્યારે તેના પર વિશ્વાસ કરતા પહેલા એકવાર તર્કના પ્રકાશથી તેને જરૂર ચકાસજો.